આ જગતની અંદર બે પાત્ર એવા છે જેને મા અને બાપ કહીએ છીએ, માતા અને પિતા. આ બે પાત્ર એવા છે જગતની અંદર. તમને ઘણી વખત એવું લાગે છે કે મને મારા પિતાજી ઘણી વખત ખોટી રીતે કહે છે, મને મારા બા ખોટી રીતે ખીજાય છે. પણ ના, જગતમાં તમે બધે ફરજો, આખું જગત વીખી મારજો, પણ તમને આ બે પાત્ર એવા છે જે તમારું ખોટું કોઈ દિવસ ઈચ્છે જ નહીં, તમારું દુઃખ સહન પણ ન કરી શકે. અને બે પાત્ર એવા છે જે પાત્રની અંદર મમતા છુપાયેલી છે, જે પાત્ર તમને પ્રગતિ સુધી પહોંચાડવા માંગે છે, પણ એને આપણે સમજી નથી શકતા. એને આપણે એવું માનીએ છીએ કે મને ડાંટે છે અથવા મને ખીજાય છે, પણ એ આપને સારા માર્ગે લેવા માટે, ધર્મનો માર્ગ લેવા માટે અને પોતાને જે જીવનનો અનુભવ થયો છે એ અનુભવ એક સાથે આપવા માટે માતા અને પિતા આપણને ઘણીવાર રોકતા હોય છે, ટોકતા પણ હોય છે. પણ આખા દુનિયામાં તમે ફરજો, પણ મા બાપ છે ને એ તમારા માટે સહી છે. તમને ઘણીવાર એમ લાગે કે મારા આ મિત્ર છે, કે મારા આ સગા છે, આ સંબંધી છે, એ બધા જે ભાવ પ્રેમ દર્શાવે છે એના કરતાં પણ ઉત્તમ શ્રેષ્ઠ ભાવ હોય આખા જગતની અંદર, આ ત્રિલોકની અંદર, ત્રણ લોકની અંદર પૂજનીય હોય તો પ્રથમ તો પહેલા મા બાપ છે. એટલે હંમેશા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એમ કહીને બ્રાહ્મણો પણ યજ્ઞની શરૂઆત કરે છે. મા અને બાપ, મોઢેથી બોલું માં મને નાનપણ સાંભળે, અને મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા, મોટપની બધી મજા મને કડવી લાગે. મા બાપથી કોઈ મોટું નથી, જગત પણ મોટું નથી અને જગદીશ્વર પણ મોટા નથી. મા બાપ છે એને આપણું જે સર્જન કર્યું છે, એટલા માટે મા બાપથી કોઈ મોટું નથી, મા બાપથી કોઈ મોટું નથી. મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હરિઓમ, હરિઓમ.